કેમ છો દોસ્તો? મજા જ રહેવાનું, ખુશ રહેવાનું એટલે મસ્તી મોજ મસ્તી. જેમ કે શ્રાવણ છે, શ્રાવણ આવી ગયો છે. આપણે ભોલેનાથનો પહેલો દિવસ, શ્રાવણનો સોમવાર પહેલો. 70 વર્ષથી 5 સોમવાર આવે છે. પહેલી જ વખત 2024ની અંદર સોમવાર આવે છે. 5 સોમવાર આવે છે શ્રાવણના. 70 વર્ષ પછી આવે છે કે ભોલેનાથનો પહેલો જ સોમવાર છે આ આપણે. તો જે ભોલેનાથને બધા જ માનતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ છે? ગુડ મોર્નિંગ, સીતારામ, જય ભોલે. એ તો કે નહીં બોલે. ના, મારા મિત્રો બધા બોલવાના જ છે, મને ખુદને ખબર છે કે વ્લોગ બનાવ્યો છે મેં પહેલી વાર. આવે કેટલો સુંદર વ્લોગ બનાવ્યો છે, વ્યૂઝ કેટલો જોરદાર આવે છે. આ શૂટિંગ ઉતારવાની અંદર મજા આવે છે. અહીંયા કેવું છે મિત્રો? મોજ મસ્તીને મજાના ધમાલ કરજો. હવે તો આપણે શ્રાવણમાં ભોલેનાથના મંદિરે જવાનું, સેવા કરવાની ને શ્રાવણ આખો કરવાનું છે આપણે ઉપવાસમાં. કશું જ ખાવાનું નથી 2 ટાઈમ. કે હું બધા શ્રાવણ કરું છું એક એક. આ મારે 4થું વર્ષ છે શ્રાવણ કરવામાં. ભોલેનાથને બહુ જ હું માનું છું કે કૃપાથી મેં ચેનલ આજે બનાવી દીધી છે. આજે જ બનાવી ચેનલ, આજે જ બ્લોગ, આજે જ ધમાકા. તે જ ને તોડી નાખો, છોડી નાખો ને યુટ્યુબવાળાને લાગવું જોઈએ કે ના બ્લોગ બન્યો છે આપણો, કેટલો સુંદર બ્લોગ બનશે. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સોમવાર છે શ્રાવણનો પહેલો સોમવાર. તે 560 વર્ષ પછી 5 સોમવાર આવ્યા છે. દરેકની અંદર તમે જોજો કે 4 સોમવાર 3 સોમવાર આવતા હશે શ્રાવણના. આજે 70-60 વર્ષ પછી 5 સોમવાર આવે છે. તે પાછો શ્રાવણ છેલ્લો સોમવારે પૂરો થાય. જો તો ખરો કેદારનાથની કેટલી કૃપા છે આપણા પર, ભોલેનાથની. કે ગુજરાતની અંદર ભોલેનાથના ભક્તો કેટલા મોજ મસ્તી કરતા હશે. હવે આપણે ચલો જરા કંઈ પણ બતાવી દઉં છું તમને. આપણે ભોલેનાથનો તો તહેવાર તો આવ્યો જ છે, એટલે મોજ મસ્તી તો કરવી જ પડશે આપણે. તો અમારું આ જંગલ છે, એમેઝોનને હોય ટક્કર મારે એવું જંગલ છે. એમેઝોન જંગલ છે ને, વિદેશના જંગલો શું હોય એવા તો આપણે ઇન્ડિયાના જંગલો છે. તમે ફરવા તો નીકળો. જો છે ફૂલ આવા એમેઝોનમાં બતાડે, બીજું કંઈ નહીં. જુઓ કેવા ટકું છે આપણું. તો ટકાના વિડીયો તો આવવાના જ છે હવે. શ્રાવણમાં કાયમ માટે આવશે. જુઓ કેટલો વ્યૂઝ આવે છે. આ હરખું ના માનતા તમે કે હરખું છે એમ. આ બધું આમ 50-50, 60-60 ફૂટના વેરા છે આ બધા. કોતર વિસ્તાર છે. જો એ ફૂલોની એકદમ ક્યુટ ફૂલ છે અહીંયા. આપણે બગીચા જેવા છે, કુદરતી બગીચા કેવા. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવા બગીચા આપણે કુદરતી તમને બતાવીશ. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ ટકાને આગળ વધારજો સબસ્ક્રાઈબ કરીને. આ વિડીયોની અંદર મારે 3000 સબસ્ક્રાઈબ જોઈએ છે. જોતા નહીં, ખાલી મજાક કરું છું. પણ તમે સાચું માનજો કે આ તો સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયો બનાવ્યો છે. પણ ના, એ કુદરતી માહોલ માટે બનાવ્યો. કુદરતના ફૂલ કેવા છે. તમે કલરના પ્લાસ્ટિકના ફૂલ ઉગાડીએ ના મજા આવે. આમ તોડીને આપણે કુદરતી ફૂલની મહેક લો તો તમને ખબર પડે. આ ઓરિજિનલ જુઓ, આ ઓરિજિનલ છે બધા ફૂલ. જોયા કેવા ઓરિજિનલ છે ફૂલ. પાછું એમ ના કહેતા કે આ પ્લાસ્ટિક જ્યાં છે. આપણી જોડે કઈ પ્લાસ્ટિક ના હોય, આપણી જોડે બધું સાચું જ હોય તો જ વિડીયો બનાવવાનો. બાકી નકર નહીં. બ્રાન્ડ બનાવવાનો, બ્રાન્ડ વિડીયો બનાવીએ આપણે. એમ કોઈને લાગે ના વિડીયો બાકી બનાવ્યો છે. પછી પેલા બ્લોગ પેલું લાવવાનું, પેલાથી પેલું કરવાનું, પેલાથી પેલું તોડવાનું. આમ બ્લોગિંગ કર્યું ને આ એડિટિંગ કર્યું, એ આપણે નહીં કોમ. એડિટિંગ બેટિંગ નહીં, આપણે ડાયરેક્ટ ટુ હોમ. કોઈ ચિંતા નહીં, મોજે દરિયા. કેમ કે આપણા દોસ્તો છે ને, કોઈ ટેન્શન નથી. ડાયરેક્ટ કરી નાખવાનું છે આપણે બધું. એડિટિંગ બેડિટિંગ નહીં કરવાનું આપણે, થંબનેલ નહીં બનાવવાની, કશું નહીં. ડાયરેક્ટ જ વિડીયો ઠોકો, કોઈ ચિંતા નહીં આપણે. કેમ કે આ ટકો મોજમાં છે. કેમ સોમવારે કરે છે અને ભોલેનાથનો દિવસ. હર હર મહાદેવ, હર હર મહાદેવ કરીને તમે વિડીયો જુઓ ને, જલસા પાલટી કરી.
જો તમને વ્યુઝ બતાડો આપણા મોજે દરિયા. જો કેવું જંગલ છે, જબરજસ્ત ને. પહેલી જ વાર બનાવું છું બ્લોગ, ના તે જ બધું ભાષણ કહું કરું, એક એક બે કલાકના કરી નાખું. મોદીને પણ પાછો પાડું હું એવો હું. આ ટકા માટે છત્રી પણ લાવીશ ભારે. અરે બધા હતા હશે ભા, કોમેન્ટમાં લખજો જરૂર આ છત્રી કેવી છે આપણી ટકાની. હા, ટકો જે છત્રી રાખે ને બ્રાન્ડ બનાવો, બ્રાન્ડ તો ખબર પડે આપણે બધાને કે એમેઝોનને જંગલને પણ પાછું પાડી દે એવું જંગલ છે. આપણે વૃક્ષ વાવવાનું ચાલુ કરવાનું છે. અહીંયા વાવેલા છે આપણે આગળ, એટલે જો કેવું છે. સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ. ચાલુમાં વિડીયો જોવો પૂરો, કે 15 મિનિટનો વિડીયો તો બનવાનો જ છે પહેલો જ. ગમે એમ કરો ને તમે તો આખું જંગલ તમને બતાડું કેવું છે. આ ટકા પર છત્રી ગરમી લાગે છે આ ટકાને. જો છે ટકા ઉપવાસ કર્યો છે શ્રાવણનો સોમવાર. જે સોમવાર કરતા હોય ને બધાએ સબસ્ક્રાઈબ કરજો. સોમવાર ના કરે તો ના કરતા, એનો કોઈ ટેન્શન નથી મારે. પણ સોમવાર કરતા હોય ભોળેનાથના સાચા દિલથી તો જ સબસ્ક્રાઈબ કરવાનું, બાકી જરૂર તો નથી જ. ને જો આવા જ વિડીયો બધા બનાવે છે અહીંયા જંગલમાં. પણ પહેલો વિડીયો તમને કહું, ગોમડા વચ્ચે મારી સારી શરમ આવે છે. શરમ કેમ કે સારો આ શું ધંધો મળ્યો મને. ઓને શું આવો ધંધો મળ્યો કે વિડીયોમાંથી કે પૈસા આવે કે? પણ 10-15 જણા એમ કહે કે પાછા કે વિડીયોમાંથી પૈસા આવે કે? એટલે ભૂડો એક વખત નાખી તો જોવો, તારે તમને ખબર પડે કે વિડીયોમાંથી આવે કે સબસ્ક્રાઈબથી આવે કે સ્વામીથી આવે છે પૈસા. કયું બટનને કોઈને ખબર ના પડે. અમુક ગામડાવાળાને કે યુટ્યુબમાં તો આપણો બીજો વિડીયો ઠોકવાનું જોવાનું, સબસ્ક્રાઈબ કરાવી રાખો. પણ કંઈક આગળ વધવાનું કરો. પબ્લિકને એમ કહેવા માગું છું, ગરીબ ગામડાવાળો હોય ને એમને જણાવવાનું છે કે યુટ્યુબ ચેનલ બનાવવાનું ચાલુ કરી દો, ના બનાવી હોય તો. અને પોતાના જ ખુદના જ વિડીયો મેળવો. ગમે ટેલેન્ટની અંદર તમને આવડે કે ના આવડે, ગમે એક કરતો કોળાનું શાક બનાવો તો વઘારવાનું ચમનું મારવાનું છે. પછી ખેતી કરતા હોય તો ખેડૂતને કે ટ્રેક્ટર ચમનું ચલાવવાનું છે, કયું બિયારણ વાપરવાનું છે, કઈ દવા છાંટવાની, એ બધું જ બનાવવાનું ચાલુ કરી દો. પણ પોતાની બ્રાન્ડ બનાવો, તમે પોતાનું નામ કમાવો. કમાશો ને? હા તો કશું વિડીયો જો કરો છો, બનાવવા મળો. યુટ્યુબવાળા ઘણા હાલ છે એમની માટે. આપણે થોડા લેવાના છે, ગાલવાના છે ડોલરમાં. પછી બદલાઈ જશું 2 વર્ષ 6 મહિના. એટલી એવી તાકાત કરો યુટ્યુબની અંદર વિડીયો બનાવવાની કે યુટ્યુબ પણ એમ કહેતો જ કરો ડોલર જોઈએ તારે કેટલા એમ. સીધું કુરિયનમાં અમેરિકાથી બટન આવશે સિલ્વર, ઢડાણ કરતું આમ ઢડાણ કરતું આવી જશે આપણું બટન. જોજો તો ખરા, આ જ બ્લોકની અંદર બટન લાવી દઈશું. નહીં આવે એટલે આવશે તમારો સાથ હોય ને તો લગીને બધા ખુશ હોય. કોઈ ટેન્શન નહીં. આપણે સબસ્ક્રાઈબ કરો તો તમે સબસ્ક્રાઈબના વિડીયો મળજો. આમ ટકાનો વિડીયો વાયરલ થવો જોઈએ એમ. બ્લોકની અંદર મોજે દરિયા. મારા બોમ્બેમાં એક ભાઈબંધ છે મારો, રેડિયાનો કલાકાર. તો મારો સબસ્ક્રાઈબ કર્યાવાના રહે જ નહીં. એનો લાઈવ આવું રેડિયાનો કલાકાર જૂનો મારો ભાઈબંધ છે. કાઠિયાવાડીવાળા પણ સબસ્ક્રાઈબ કરે છે. આમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, બેંગ્લોર, બધા જ ઓલ ઇન્ડિયા. દુબઈવાળા હોય પણ આપણામાં છે ટકો હોય એમ ના માનતા કંઈ ઓછો કાચો નહીં, ભારે માથા ભારે છે ખોપરી એવું છે. બોલાણું કરી નાખે આ ટકો ના. એવું પાછું તો વિચારતા ના યુટ્યુબમાં નહીં. યુટ્યુબમાં તો સોવાતરા કાઢી નાખે. હું હવે 10-15 મિનિટના કાયમના વિડીયો હશે આ. ચાલો આ સરગવો મેઠો છે કાચો, પણ આ ફૂલોની વાડી મને બહુ ગમે છે. આ ફૂલોની વાડી છે ને, કુદરતી ફૂલ બહુ જ ઓરિજિનલ આવે. ઓરિજિનલ તો ઓરિજિનલ, ડુપ્લિકેટ તો ડુપ્લિકેટ. આ બ્રાન્ડ કહેવાય, કુદરતી બ્રાન્ડ.
લીલોરી ધરતી એ ખાય ને ત્યારે સાડી પહેરે, ફૂલ સાડી ક્યારે પહેરે? એમ ચોમાસું આવે ને એનું વરસાદ થાય ને એને લીલોરી ધરતી ઢંકાઈ જાય, લીલા પાનાથી જાતના કલર, ભાતના કલર. આ કેડાના ફૂલ જ ના, આ મને પોન ના આવે કદી હો ને. આ વસ્તુ કેવું છે ને, મને કદી પોન ના હોય, ખાલી આ હોટિયો જ હોય એમ. પણ એ કેન્ડિયા કહેવાય ને, કેન્ડિયા એને પછી જંગલની અંદર ખરેગવા, બાવર, લીમડા એ બધું હોય છે જંગલની અંદર, બહુ જ હોય છે એમ. જંગલને ફરવાની અંદર એવી મજા આવે. હું તો અહીંયા જ નહીં છું ફરવા માટે, જંગલમાં ને વિડીયો બનાવવાનો છે. હવે તો પહેલો જ મારો બ્લોગ છે. બ્લોગની અંદર કાચું નહીં પડવાનું, તેજને તોડી નાખવાનું. તેજ પર ભાષણ કરો ને, ભાષણ સામેવાળો કંઈક છે બ્રાન્ડ તો આ જ છે વ્યક્તિ, એમ સામેવાળાને દેખવું પડે. ભલે માથે ટકવું હોય એનો કોઈ સવાલ નથી, બ્રાન્ડ બનવાનું છે. જોજો પાછા અહીંયા પડાય એવું છે. ધીમે ધીમે પાછા વિડીયો યુટ્યુબમાં નહીં રહીએ કે નહીં રહીએ ઘરના પહેલાં તો ગયા. જો આ મિત્રો એક વાત કહેવાની હતી તમને. આ છે ઝાડ છે એ કેવું. આજે તમે છે ને આનો પાવડર મૂરિયાનો બનાવીને ખાવાનો. આ તમે ખાઓ ને, આ ત્યાં ગમે એવો હાડકા ભાઈ ગયા હોય ને આપણે, તો હું 120% ગેરંટી આલું છું. ફ્રોટમાં નહીં બોલતો, 120%. આનું નામ ગંજેટી કે ગંજેટી કે હવે બીવા ખાઓ ને તો હાડકા કમ્પ્લીટ થઈ જાય તમારા. હા, તમે ગંજેઠીના પાના જોયો બતાવેલો, આવી ગંજેઠી આવે છે અને આ સફેદ ફૂલ થાય. આ એવું જંગલમાં મળે, સિટીમાં ના મળે. તમે વિચારો સિટીમાં ખોરવા જઈએ, બજારમાં ખોરવા જઈએ, એ વાત ભૂલવાની. એ તો આવવાનું જંગલમાં. આપણા ગુજરાતના જંગલો ઓછા છે. મહી કિનારા નદી જાઓ ને તમે નદીમાં, ધારા તો તમને ગમે મળી જાય. જડીબુટીઓ બહુ છે આપણી નો. આ જંગલમાં ઓછી છે પણ બંને ખબર નહીં, આ જ ખબર હતી. આ તો દાદાએ કહ્યું મને, એટલે બહુ જગ્યાએ મેં મોકલાવી. મેં મારા ફ્રેન્ડો છે ને પલપલાનું મોકલાવી દીધી મૂરિયા ખોતરીને. હાડકા ગામે બાઇક લઈને તો વધારે પીવાનો પડે જ છે. ખુદને ખાતરી છે. લાઈન મારવા દે તને સોરી નહીં, ના તો ફૂસ દે અને મારો ગયા. એ ઉપર જાય કે નીચે જાય પણ સોરીને ચોઈને ચપલું દબાવ્યું નહીં. આપણને આવડતું નહીં બાઇક. કોઈ ટેન્શન નહીં, આપણે જંગલમાં જ વિડીયો બનાવવાનો, કોઈ સિટીનો નહીં. ના, સિટીનો અમુક ટાઈમે આવશે, આપણે આવશે વાયરલ થયા પછી બોમ્બે ડાયરેક્ટ. દમણ નહીં હો, મારે કંઈ દમણમાં નહીં બનાવવાનું, કેમ કે આ તો પીવા જ્યાં છે ને બનાવે છે, પણ આપણે પીતા નહીં. ભગવાનની એટલી કૃપા છે, માતાજીને ભોલેનાથની, પીતા નથી. એટલું સારું કે પીવાનું નહીં, કોઈ સિગરેટ નહીં, કોઈ બીડી નહીં, માવા ગુટકા બુટકા કશું જ નહીં. જંગલમાં આવીને 2 પોણો આવીને ખાઈ લેવાનું. એવું થાય કે પોનું પોન ખવાય એવું છે, ખાઈ લેવાનું. આ વાદરા ને બોદરા આ બધા જંગલ પ્રાણીઓને થોડા દવાખાના હોય છે યાર. આપણે ઘેર ભેંસ લાવ્યા ના પાડું હલવાયું ના ઓર નહીં પડતી, લાવો બોલાવો ડૉક્ટર. પણ જંગલવાળા ચો જાય, એ કુદરતની મહેર હોય. ભલા માના ભોલેનાથની ભગવાનની મારા રામની મહેર હોય. એમના દવાખાના કંઈક ખોરવાના ના હોય. જંગલમાં આપોઆપ જ થઈ જાય બધું કામકાજ. અને જંગલમાં ડૉક્ટરો જાય ને તો મરી જાય એવું ખબર પડે. એવું તો જરાક વિચારી લેવું આપણે કે સારું આપણને કેમ બીમારી થાય. અને જંગલમાં પશુ પંખી બધા નહીં રહેતા, એ પાણી વગર બી રહે છે, ખાધાવાળા પણ રહે છે, તોય મળતા નથી, તોય તંદુરસ્ત હોય છે. પણ જંગલની અંદર ભગવાનનો વાસઈ હોય. જંગલમાં ભોળાનાથનું મંદિર હોય કે સિટીની અંદર બહુ બનાવવામાં ના મજા આવે. જંગલ જ બધા ઉપર બધા ભગવાન, બધી માતાઓ બધા ઉપર ટોચોમાં જ છે. મહાકાળી તકે પાવાગઢ, અંબાજી તકે ડુંગરોમાં, ચોટીલાવાળી ચામુંડી એનો ડુંગર આપી દીધો. અને મારો શિવ ભોલેનાથ કેદારનાથમાં નાળા બરફમાં મારો હવે ઠાયડમાં જ પૂજા કરો, ઠાયડમાં જ કરવાની, તોય કરે બધું. જેમ કે એનો સંતોષ જોઈએ એમ. 1000 દીવ્યાનો એ તો એવો છે ભગત. ભોલેનાથની ભગત રાવણ કરતેલો, તો એ કેવો હતો રાવણ, નતો રહેતો મસ્ત. પણ તે જ તો આપણે ફર્સ્ટ વિડીયો છે મારો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો.
મારા વિડીયોને.